કોઈ વાલી પોતાના બાળકને ગુજરાતી મીડિયમમાં મૂકે છે તો એને બાળક પાછળ શું કાળજી લેવી જોઈએ? શું દરેક બાળકને ડાન્સમાં રુચિ હોય? જરૂરી નથી. શું દરેક બાળકને બેડમિન્ટન ગમે છે? દરેક બાળકને ચેસ કેરમ ગમે છે? 4-5 બાળકો એવું છે કે એને અલગ એકલો પાડેલો છે તો શું એને ભણવામાં મન લાગશે? ગીતામાં આનું બહુ સરસ વર્ણન છે. લાસ્ટ બેન્ચર્સ અને ફર્સ્ટ બેન્ચર્સ એવું કંઈ હોતું છે. આ ક્રેઝ થઈ ગયો છે. કોઈ વાલી પોતાના બાળકને ગુજરાતી મીડિયમમાં મૂકે છે તો એને બાળક પાછળ શું કાળજી લેવી જોઈએ કે જેથી બાળક આગળ પોતાના ક્ષેત્રમાં પણ આગળ વધી શકે અને સ્કૂલના જે સ્ટાફ છે એ રેગ્યુલર એમની સાથે કેવી રીતના સંપર્ક રાખવો જેથી બાળકનો વિકાસ સારો થઈ શકે? દેવંગભાઈ, આ એક આખો વિષય છે, રૂટીન વિષય છે કે ઇવન ગુજરાતી મીડિયમની વાત નથી, ઇંગ્લિશ મીડિયમમાં અથવા કોઈ પણ શાળાની વાત છે. બાળકો આજે એક એવું રૂટીન થઈ ગયું છે કે આટલા વાગે બાળક સ્કૂલ જાય, આટલા વાગે આવે, પછી ટ્યુશન જાય, અધર એક્ટિવિટીઝ. તમે જુઓ, કોઈ પણ પેરેન્ટ્સ જ્યારે સ્કૂલમાં જાય એડમિશન માટે ત્યારે એ એવું પૂછે છે જનરલી કે એક્ટિવિટી શું થાય છે અહીંયા. તો ત્યાં સ્કેટિંગ, કરાટે, બીજી કેટલીક એક્ટિવિટી, સ્વિમિંગ ક્યાંક થતું હોય, ક્યાંક બેડમિન્ટન, સ્પોર્ટ્સ ઉપર ભાર આપતા હોય, આપવો જોઈએ. સ્પોર્ટ્સમાં બાળક આગળ જવું જોઈએ અથવા એના એ ગુણો ખીલવા જોઈએ. સ્પોર્ટ્સમાં ચેમ્પિયન બનીને આગળ ન જાય તો પણ સ્પોર્ટ્સ એ માત્ર ચેમ્પિયન બનવાનો વિષય નથી, એ એન્ટરટેનમેન્ટનો પણ વિષય છે. તો એક્ટિવિટી જોઈ અને બાળકને સ્કૂલમાં મૂકવું એ ગાંડપણ છે. મેં એવી કેટલી સ્કૂલો જોઈ છે કે એક્ટિવિટીના નામે એડમિશન થાય, એક્ટિવિટીના નામે ફીઝ લેવાય, એક્ટિવિટી ફોર્માલિટી માટે થાય. શું દરેક બાળક ડાન્સ કરી શકે? શું દરેક બાળકને ડાન્સમાં રુચિ હોય? જરૂરી નથી. શું દરેક બાળકને બેડમિન્ટન ગમે છે? દરેક બાળકને ચેસ કેરમ ગમે છે? ના. તો એક્ટિવિટીના બેઝ ઉપર એડમિશન લેવું એમાં કોઈ તથ્ય નથી. અને એક્ટિવિટીના બેઝ ઉપર કોઈ શાળાઓ ચાલતી હોય તો એમાં બધી એક્ટિવિટી, ધારો કે ડાન્સ છે તો એ ડાન્સ બધાને રુચિ ના હોય પણ ફી ભરી છે એટલે બધાને ડાન્સ ક્લાસમાં નાખી તો દેવાના જ છે. તો એ ફેર વાત નથી. એટલે વાલી આ ન જોવું છે કે એક્ટિવિટી શું થાય છે, વાલી એ જોવું જોઈએ કે રૂટીનમાં શિક્ષણ કાર્ય કેવી રીતે ચાલે છે, બાળકોની રસ રુચિ પ્રમાણે કામ કેવી રીતે ચાલે છે. જનરલી દેવાંગભાઈ એવું હોય કે તમે ક્યાંય કોઈ સ્કૂલમાં જાઓ, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, દેખાવ તો ઓબ્વિયસ સારો હોય અને જાહેરાતો પણ સારી થતી હોય, એવું કદાચ શિક્ષકો સમજી શકે કે કોઈ શાળામાં જાય અને અહીંયા શું સિસ્ટમ ચાલે છે એમને ખબર પડે. બાળક વચ્ચે વાતાવરણ કેવું છે, સ્ટાફમાં વાતાવરણ કેવું છે, એ બધું બાળકના અભ્યાસ ઉપર ડિપેન્ડ કરે. તમારું બાળક કોઈ ક્લાસમાં બેઠું છે અને એને કોઈ બાળક સાથે અણબનાવ છે અને મહિનાઓ સુધી અણબનાવ છે, અથવા 4-5 બાળકો એવું છે કે એને અલગ એકલો પાડેલો છે તો શું એને ભણવામાં મન લાગશે? મન નહીં ચોટે, ઓબ્વિયસ વાત છે. શિક્ષકોએ શું એવું થઈ શકે કે દરેક બાળકને એક સરખી દ્રષ્ટિ જોઈ શકે? આવું નથી હોતું. એવું એટલા માટે નથી હોતું કે દરેક વ્યક્તિને, દરેક માણસને એક જ દ્રષ્ટિથી જોવું એ બહુ ઊંચી સ્થિતિ છે. ગીતામાં આનું બહુ સરસ વર્ણન છે કે માણસ દરેકને, આ તો શાળાની વાત નથી, રૂટીન વાત છે, એક જ દ્રષ્ટિથી જોવું એ ગીતામાં એને બહુ ઊંચી સ્થિતિનું વર્ણન કરેલું છે. શિક્ષક તમે રૂટીનમાં જુઓ છો અને આ બધી શાળામાં લગભગ છે, હોશિયાર વિદ્યાર્થીઓને અલગ રીતે ટ્રીટ કરવામાં આવે છે, મીડિયમ વિદ્યાર્થીઓને અલગ રીતે ટ્રીટ કરવામાં આવે છે અને બહુ નબળા વિદ્યાર્થીઓને અલગ રીતે ટ્રીટ કરવામાં આવે. કોઈ એક્ટિવિટી છે તો જનરલી કોઈ હોશિયાર બાળકને પકડીને જવાબદારી આપી દેવામાં આવે. એવું નથી હોતું. ભણવામાં નબળો હોય
એ બીજી એક્ટિવિટીમાં પાવરફુલ હોય એવું હોય જ છે. લાસ્ટ બેન્ચર્સ અને ફર્સ્ટ બેન્ચર્સ એવું કંઈ હોતું નથી. વાલીઓમાં પણ આવો ક્રેઝ છે. વાલી કદાચ ક્લાસમાં જાય અને જોવે તો મારું બાળક વચ્ચે કેમ બેઠું છે, મારું બાળક પાછળ કેમ બેઠું છે, આગળ જ બેસવું જોઈએ. હવે 50નો કે 40નો ક્લાસ હોય અને એક ક્લાસમાં ક્લાસની લેન્થમાં લગભગ 15 બેન્ચીસ પડી હોય, 1 થી 15, તો એ પહેલું શું અને છેલ્લું શું? બાળકને શિક્ષક ભણાવે છે, સંભળાય, બોર્ડ દેખાય, એ ઇનફ છે. પણ હવે ક્રેઝ થઈ ગયો છે. એટલે શાળાની જે પદ્ધતિ છે, શિક્ષણની જે પદ્ધતિ છે, શાળાના જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે, એમાં વાલીઓનો બહુ ઇન્ટરફિરન્સ હોય છે. અને મોટાભાગે જ્યાં વધારે ફી લેવાય છે ત્યાં વાલીઓનું આ પ્રકારનું ઇન્ટરફિરન્સ બહુ હોય છે. વાલીઓ માને છે અમે ફી ભરીએ છીએ એટલે આવું જ હોવું જોઈએ. જ્યાં વાલીનું આવું ઇન્ટરફિરન્સ હોય ત્યાં શિક્ષણની પદ્ધતિમાં ક્યાંક ને ક્યાંક લોસ પડે છે. વાલીએ આ પ્રકારનું ઇન્ટરફેરન્સ ન રાખવું જોઈએ. શિક્ષણ આપવાનું કામ શાળાનું છે, શાળા પર છોડી દેવું જોઈએ. હા, ક્યાંક એવું લાગે કે ભાઈ કોઈ શિક્ષક છે અને એમના બાળકો પણ કોઈ સ્કૂલમાં ભણતા હશે, એમને એવું લાગે કે આ પદ્ધતિથી ભણાવવું જોઈએ, આ પદ્ધતિ, તો સજેશન આપવું જોઈએ. સજેશન આપી શકાય, પણ એમના રૂલ્સ રેગ્યુલેશન્સમાં ઇન્ટરફિયરન્સ કરવું યોગ્ય નથી. તો હરેશભાઈ, બીજા એક પ્રશ્ન એવા હોય છે કે કોઈ માતા પિતા બાળકને શરૂઆતમાં ઇંગ્લિશ મીડિયમમાં મૂકે છે, પરંતુ એ ઇંગ્લિશ માધ્યમ ચેન્જ થવાથી એને ગ્રહણ કરી શકતો નથી, એનું રિઝલ્ટ ખરાબ આવે છે. પછી 2-4 ધોરણ ભણાયા પછી બાળકને પાછું ગુજરાતી મીડિયમમાં લાવે છે, તો એ સમયે બાળકની માનસિકતામાં શું અસર થતું હોય છે, એ વિશે જણાવો. દેવાંગભાઈ, એવું થાય કે કોઈ બાળકને આપ ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો છો, ધોરણ 2, 3 કે 4 સુધી આવે છે અને આપને એવું લાગે છે કે ઇંગ્લિશ મીડિયમના લીધે એને સમસ્યા થાય છે, તો એને ચોક્કસપણે ગુજરાતી મીડિયમમાં લઈ જઈ શકાય. તો દરેક વાલી એવું કરવું જોઈએ કે પહેલા ઇંગ્લિશ મીડિયમ શાળાઓમાં ગુજરાતી નહોતા ભણાવતા, પણ હવે સરકારે ફરજિયાત કરેલું છે કે ગુજરાતી વિષય તરીકે તો દાખલ કરવો છે અને ભણાવવું, તો ભણાવે પણ છે. વાલીઓએ આ ધ્યાન રાખવું જોઈએ. બાળકને જો તમે ઇંગ્લિશ મીડિયમમાં મૂકો છો તો ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષય પણ અત્યારે તો છે જ, ઘરે પણ ગુજરાતીનું ટ્યુશન રાખો કે જાતે ભણાવો, એની ગુજરાતી ભાષા પાવરફુલ થાય એનો ખાસ વિશેષ પ્રયત્ન કરો, જેથી કરી એટલે ગુજરાતીને લખતા, વાંચતા, બોલતા સારી રીતે આવડે છે. બોલતા તો આવડે જ છે કારણ કે રૂટીનમાં ઘરમાં બોલે છે. જો ગુજરાતી ભાષા પર એના ધોરણ પ્રમાણે પકડ હશે તો ગમે ત્યારે એને ઇંગ્લિશ મીડિયમમાંથી ગુજરાતી મીડિયમમાં લાવવું હશે તો સરળ પડશે. એવું એટલા માટે કે હવે આખા દેશમાં સિલેબસ એક જ છે, NCERT નો. એટલે જે ચેપ્ટર ઇંગ્લિશમાં આવે છે એ ચેપ્ટર ગુજરાતીમાં આવે છે, ખાલી મીડિયમનો ભાષાનો જ ફેર છે. એટલે જો તમે એનું ગુજરાતી સારું હશે તો બીજા, ત્રીજા, ચોથા ધોરણમાં પણ એને લાવી શકાશે. ભૂતકાળમાં પણ મેં એવા ઉદાહરણ જોયા છે કે ઇંગ્લિશ મીડિયમમાં ન ટકેલો હોય બાળક, એને ગુજરાતી મીડિયમમાં લાવો છો અને હોશિયાર બને છે. એટલે એ સમયે તો ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી નહોતા જ ભણાવતા, અત્યારે તો ભણાવે છે. એટલે જો વાલીઓ આ ધ્યાન આપે કે શરૂઆતથી જ ગુજરાતી ભાષા પર એની પકડ રહે તો ગમે ત્યારે એને મીડિયમ ચેન્જ કરી શકાય.